જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કેરીનો રસ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મિક્સર, બ્લેન્ડર કે જ્યુસરનો કોઈ પણ મશીનનો ઉપયોગ નથી કરવાનો અને કેરીની છાલ ઘાંટવાની ઝંઝટ વગર બે નવી જ રીતે આપણે કેરીનો રસ બનાવીશું. આ રીતે બનાવેલા કેરીના રસમાં કુદરતી મીઠાઈ જળવાઈ રહે છે અને સાથે કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. માટે કેરીના બધા જ પોષક તત્વો રસમાં જળવાઈ રહેશે. આવી રીતે રસ ઘાંટવાથી કેરીનો રસ એકદમ ઘટ બને છે. તો આજે હું રસ બનાવવા માટેની બે નવી રીત તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો જોઈએ મિક્સર, બ્લેન્ડર કે જ્યુસ વગર રસ ઘાંટવાની બે નવી રીત. કેરીનો રસ ઘાંટવા માટે મેં અહીંયા કેસર કેરી લીધી છે. અહીંયા તમારે કેરીનો રસ ઘાંટવા માટે પાકી જ કેરી લેવાની છે. કેરીનો રસ ઘાંટતા પહેલાં કેરીને પાણીમાં પલાળવી ખાસ જરૂરી છે. કેરીને પલાળવા માટે આપણે એક મોટા વાસણમાં પાણી ભરી લઈશું. હવે આ પાણી ભરેલા વાસણમાં આપણે બધી કેરીને મૂકી દઈશું. ઘણી વખત એવું બને છે કે કેરીનું વધારે સેવન કરવાથી શરીરમાં ગરમી નીકળતી હોય છે, એટલે કે અળાયું થાય છે. પણ જો આ રીતે તમે કેરીને પલાળી પછી રસ ઘાંટશો તો કેરીમાં રહેલી ગરમી બધી નીકળી જશે અને કેરીના તમને અઢળક ફાયદા મળશે. હવે આ બધી કેરીને 2 કલાક માટે પાણીમાં રાખી દઈશું. 2 કલાક જેવો સમય થઈ ગયો છે. હવે આ કેરીને આપણે હાથેથી સારી રીતે ધોઈ લઈશું અને આ ધોયેલી કેરીને આપણે નેપકિનથી સારી રીતે લૂછી લઈશું. આવી જ રીતે આપણે બધી કેરીને ધોઈ, લૂછી અને પ્લેટમાં લઈ લઈશું. અહીં મેં બધી કેરીને સારી રીતે લૂછીને કોરી કરી લીધી છે. અહીંયા આપણે કેરીની છાલ નથી ઉતારવાની, પણ આપણે કેરીની ચીર કરવાની છે. તો પહેલાં આપણે કેરીના ઉપરનો ભાગ આ રીતે ચપ્પાની મદદથી કટ કરી લઈશું. ત્યારબાદ ઉપરથી લઈને નીચે સુધી ગોટલીને ઘસતા જઈને આ રીતે કેરીની મોટી ચીર કટ કરી લઈશું. આવી ચીર બંને બાજુ નીકળી જશે અને સાઈડમાં જે નાની નાની ચીર વધે છે તેને પણ આપણે આ રીતે કટ કરી લઈશું. તો આ રીતે એક કેરીમાંથી 4 ચીર બની જશે અને ગોટલીના ભાગને પણ આપણે ફેંકવાનો નથી. આ ભાગને પણ આપણે આગળ ઉપયોગમાં લઈ લઈશું. અહીંયા મેં મોટી સાઈઝની 5 કેરી લીધી છે. એમાંથી 5 થી 6 વ્યક્તિને સર્વ થાય એટલો રસ તૈયાર થાય છે. આ રસ ઘાંટવા માટે તમારે એકદમ પાકી હોય એવી જ કેરીનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે બધી જ કેરીમાંથી એક કેરીમાંથી 2 મોટી અને 2 નાની એમ ચીર કટ કરી લઈશું. તો અહીંયા મેં બધી કેરીને કટ કરી લીધી છે. અહીંયા હું તમને કેરીનો રસ ઘાંટવા માટેની પહેલી ટ્રીક બતાવું છું. કેરીનો રસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મોટું વાસણ લઈશું. હવે આપણે આ રીતની ખમણી લઈ લેવાની છે. ખમણી તો દરેકના ઘરમાં હોય જ છે. હવે આપણે કેરીની ચીર લઈશું અને કેરીની ચીરને આપણે ખમણીમાં આ રીતે ઘસતા જવાનું છે. આવી રીતે કેરી ખમણવાથી જે કેરીમાં રેસા હોય છે તે ઉપર રહી જશે અને કેરીનો જે પલ્પ હોય છે તે નીચે વાસણમાં જમા થઈ જશે. તો કેરીની છાલ ઉતાર્યા વગર જ તમારો કેરીનો રસ એકદમ મસ્ત તૈયાર થઈ જશે અને તમારે કોઈ વધારે મહેનત પણ કરવાની જરૂર નહીં પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે કરવાથી તમારી કેરીનો પલ્પ બિલકુલ વેસ્ટ નહીં જાય. કેરીની છાલ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. કેરીની છાલમાં રહેલો બધો જ કેરીનો પલ્પ નીચે નીકળી ગયો છે. આમાં જરા પણ તમારી કેરી વેસ્ટ નથી જતી. છેક છાલ સુધી બધો જ કેરીનો પલ્પ નીકળી જાય છે. ક્યારેક લાઇટ ગઈ હોય ત્યારે આપણે રસ બનાવી નથી શકતા, તો તમે આ રીતે એકદમ સારી રીતે રસ બનાવીને તૈયાર કરી શકો છો. હવે ગોટલામાંથી પણ આપણે આવી રીતે ગોટલાને ઘસીને બધો જ કેરીનો પલ્પ અલગ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોટલામાંથી પણ બધો કેરીનો પલ્પ અલગ થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખમણીની મદદથી પણ એકદમ મસ્ત રસ તૈયાર થઈ જાય છે. અહીંયા મેં પહેલી રીત તમારી સાથે શેર કરી દીધી છે. હવે બીજી એકદમ ઇઝી રીત હું તમને બતાવવાની છું. તો બીજી રીતમાં આપણે ઉપયોગ કરવાનો છે ચાયણાનો. ચાયણાને એક મોટા વાસણ ઉપર રાખી દઈશું. આપણા બધાના ઘરમાં ઘઉં કે ચોખા ચાળવાનો ચાયણો તો હોય જ છે. હવે કેરીનો જે અંદરનો ભાગ છે તેને આ રીતે ચાયણામાં ઘસીશું. આ રીત પણ એકદમ સહેલી છે.
ઘરમાં તમે બાળકોને દેશો તો પણ બાળકો તમારો રસ ફટાફટ ઘાટી દેશે. આપણે જે આગળની પહેલી રીત જોઈ એના કરતાં ચાયણાથી તમે જે રસ ઘાટો છો એ થોડોક વધારે પલ્પી બને છે. ચાયણાથી પણ એકદમ સહેલી અને ઇઝી રીત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે કરવાથી તમારો કેરીનો પલ્પ બિલકુલ વેસ્ટ નહીં જાય. કેરીની છાલ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. હવે આપણે ગોટલાને પણ ચાયણીમાં સારી રીતે ઘસી લઈશું. તો અહીંયા તમે જો આપણો ગોટલો પણ એકદમ સરસ ચોખ્ખો થઈ ગયો છે. હવે હું બધો રસ ઘાટીને તમને બતાવી દઉં છું. અહીંયા આપણે ચાયણામાં બધો રસ ઘાટી લીધો છે અને તમે જો એકદમ સ્મૂથ રસ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં ખમણીથી અને ચાયણાથી બંને રસ ઘાટીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો બંને રીતથી કેરીનો રસ એકદમ સરસ તૈયાર થયો છે. હવે આ રસને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. આ રસ આપણે મિક્સરમાં બનાવીએ તેના કરતાં થોડોક અલગ બનશે, કારણ કે આપણે એની અંદર એક પણ ટીપા પાણી કે બરફનો ઉપયોગ નથી કર્યો, એટલે આ રસ થોડોક ઘટ જ બનશે. આ રસમાં તમારે ખાંડ પણ ઉમેરવી નહીં પડે, એટલો સરસ ટેસ્ટી બને છે. હવે આ રસને સ્મૂથ બનાવવા માટે આપણે અહીંયા વિસ્કર અથવા એક ઝેણી લઈ લઈશું. આ બંનેમાંથી તમે એકનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે ઝેણીથી રસને સારી રીતે ફેટી લઈશું, જેથી આપણો રસ સરસ એવો સ્મૂથ બનીને તૈયાર થઈ જાય. સાવ સરળ સિમ્પલ રીતથી ફ્રેન્ડ્સ આજે આપણે ફટાફટ કેરીનો રસ બનાવીને તૈયાર કર્યો છે. અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનો. જો કેરી તમારી ખાટી હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ રસને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. પણ આ રીતથી આપણે રસ બનાવીશું એટલે ખાંડ, પાણી કે બરફ ઉમેરવાની જરૂર નહીં પડે. અને આ રીતે તમને લાગતું હોય કે રસ બહુ ઘાટો છે તો તમે પાણી ઉમેરીને બ્લેન્ડર ફેરવી શકો છો. પણ આમ જ રસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે બીજી કોઈ પ્રકારની વસ્તુ ઉમેરવાની જરૂર નથી. આ રીતે બનાવેલા કેરીના રસમાં કુદરતી મીઠાશ અને કેરીના બધા પોષક તત્વો જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે કેરીનો રસ જરૂરથી બનાવજો. અને હા, મેં તમને 2 રીત બતાવી, એમાંથી તમને કઈ રીત વધુ ગમી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.